નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયો આપણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2019 વિશે ટૂંકની અંદર માહિતી મેળવશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તાજેતરમાં એપ્રિલ 2019 દરમિયાન કતારની રાજધાની દોહા ખાતે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019 નું આયોજન થયું હતું, જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 17 મેડલ સાથે ભારત મેડલ ટેબલમાં ચોથા ક્રમે રહ્યું છે, જ્યારે બહેરીન પ્રથમ, ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે છે. હવે મિત્રો, આપણે મેડલ ટેબલની વાત કરીએ તો પ્રથમ સ્થાને છે બહેરીન, જેમણે 11 ગોલ્ડ, 7 સિલ્વર, 4 બ્રોન્ઝ, આમ કુલ મળીને 22 મેડલ સાથે સહી પ્રથમ ક્રમ ધરાવે છે. નંબર 2 પર છે ચીન, જેમણે 9 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ, આમ કુલ મળીને 29 મેડલ સાથે બીજો ક્રમ ધરાવે છે. જ્યારે નંબર 3 પર છે જાપાન, જેમને 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ, આમ કુલ મળીને 18 મેડલ સાથે ત્રીજો ક્રમ ધરાવે છે. જ્યારે ભારત ચોથો ક્રમ ધરાવે છે, જેમણે 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ, આમ કુલ મળીને 17 મેડલ સાથે ચોથો ક્રમ ધરાવે છે. તો મિત્રો, આ હતા એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019 ની ટૂંકની અંદર માહિતી. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.